નમસ્કાર મિત્રો, ફરી એક ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીઓ લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં જે જ્ઞાન શક્તિ સ્કૂલ જે પ્રાથમિક, પૂર્વ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં જે શિક્ષક ભરતી આવેલી છે, તેમાં વિષય શિક્ષક, નોન ટીચિંગ સ્ટાફ અને જે અન્ય પણ ઘણી બધી પોસ્ટ માટે ભરતી આવેલી છે. તે વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આગળ જોઈશું. લાયકાતની વાત કરવામાં આવે તો BA, BCom અથવા તો B.Ed અને જે પોસ્ટ મુજબ અનુભવની જે વાત કરવામાં આવેલી છે, તો તેની માહિતી આપણે આગળ મેળવીશું. ટેટ અને ટાટ પાસ હોવું ફરજિયાત નથી. જો પાસ કરેલ હશે તો પ્રાથમિકતા આપવામાં આવશે. તો વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો અહીં સૌપ્રથમ તમે જોઈ શકો છો જ્ઞાન શક્તિ સ્કૂલ, પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, વરસાદથી ધોરણ 12 જે આર્ટ્સ કોમર્સ માટે મિશ્ર માધ્યમ ગુજરાતી અંગ્રેજી બંને છે. તેમજ શૈક્ષણિક સંસ્થામાં પ્રતિભાશાળી શિક્ષકો જોઈએ છે આકર્ષક પગાર સાથે. તો તેમાં સૌપ્રથમ તમે જોઈ શકો છો કોઓર્ડિનેટર માટે ભરતી છે. ત્યારબાદ વિષય શિક્ષકો જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી. એમાં ગણિત વિજ્ઞાનમાં BSc, MSc, B.Ed સાથે 2 વર્ષનો અનુભવ અને ભાષા વિષયોમાં જે BA, MA, B.Ed અને 2 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. ત્યારબાદ જે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર છે, સ્પોર્ટ્સ ટીચર છે, ગૃહમાતા, ગૃહપતિ માટે પણ જે રિક્રુટમેન્ટ છે તો તેની પણ તમે લાયકાત જોઈ શકો છો. સાયન્સ પ્રવાહ માટે પણ જે તે વિષય માટે ભરતી છે તો તે માટે પણ લાગુ પડતું હોય તો એપ્લાય કરી શકો છો. કોમ્પ્યુટર ટીચર, કોમર્સ પ્રવાહ માટે પણ જે વિષયો માટે ભરતી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ નોન ટીચિંગ સ્ટાફમાં ગ્રેજ્યુએશન પ્લસ કોમ્પ્યુટરના જાણકાર સાથે 1 વર્ષનો ઓફિસ વર્કનો અનુભવ. શૈક્ષણિક સ્ટાફ માટે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. જો પાસ કરેલી હશે તો તમને પ્રાથમિકતા મળશે. ત્યારબાદ અન્ય સૂચનાઓ આપેલી છે. સરકારી ધારાધોરણો મુજબ લાયકાત અંગ્રેજી ભાષા પર કમાન્ડ, લાયકાત ઉમેદવાર માટે આકર્ષક પગાર, શિક્ષકો માટે તાલીમ ફરજિયાત. ત્યારબાદ જે અન્ય માહિતી પણ અહીં આપવામાં આવેલી છે એ કે બહારથી આવતા કેન્ડિડેટ માટે જે રહેવા જમવાની સુવિધા, તમામ અરજી સંબંધિત શૈક્ષણિક દસ્તાવેજો સાથે જે રિઝ્યુમ, ઈમેલ અથવા તો સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે. તેનું ઈમેલ આઈડી, વેબસાઇટ અને જે કોન્ટેક્ટ નંબર પણ અહીં આપેલા છે તો તેની પણ તમે મુલાકાત લઈ શકો છો. ઓનલાઈન પણ રિઝ્યુમ આપી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો જે અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ, લાઠી રોડ, અમરેલીની અંદર આ શાળા આવેલી છે. જ્ઞાન શક્તિ સ્કૂલ, પૂર્વ પ્રાથમિક, ત્યારબાદ તમામ વિભાગો માટે જે સ્ટાફની ભરતી છે તો તમે એપ્લાય કરી શકો છો. તો આ વિશેની વધુ માહિતી અને PDF તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળી જશે તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.